ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ છો? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે તારીખ છે 4 ઓગસ્ટ 2024 અને મમ્મી વાર કયો થયો? રવિવાર. અને અત્યારે 9:15 થયા હે. જો 9:15 થયા હે અને આજે ટ્રાયપોડ ને માઇક ને લગાવીને વિડિયો ઉતારું છું. આયા બે બાપ દીકરો નાસ્તો કરે. બાપુજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું નાસ્તો કરો? થેપલા ને. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. આયા મમ્મી થેપલા ઉતારે. પાલકના. કેના? પાલકના. બાલકના. પાલક. મારા માટે આ મુસલી આવી છે. ભાઈ લઈ આવ્યો છે હાઈ પ્રોટીન મુસલી. હવે આ મારો નવો નાસ્તો છે દરરોજનો. બરોબર, મારા હેરફોલ બહુ થાય ને ભાઈ કે આનાથી બહુ ઘણો ફેર પડે છે. તો અત્યારે હવે મમ્મી આ કેમ પલાળવાનું? એવું છે. ભાઈ કેતો તો પેલા પલાળ દેવાનું પછી પલળી જાય ને એકદમ પછી નાસ્તો કરવાનો. ચાલો હવે આને ખોલીને જોઈએ અંદરથી કેવું છે શું છે. ચાલો જો હું આ એક સ્કૂપ લીધું છે મેં, બરોબર. હા, એક સ્કૂપ હું લઈ લઉં. એક સ્કૂપ ખાવાનું છે, બરોબર. જો ચોકો ચીપ ને એવું બધું છે આમાં. ઓટ્સ છે ને આલમંડ ને ડ્રાયફ્રૂટ બધું છે. મસ્ત છે, બરોબર. મલાઈ નો આવી જોઈએ મમ્મી. મલાઈ નો આવે એટલે નાખી દે. મલાઈ ના નાખ્યો. ચાવી તો ભાઈ રોજ નાખી દઉં. નાખો હજી. ખાઈશ ને? હા બસ. હા બસ. હવે આને છે ને પલળવા દેવાનું. મસ્ત લાગે ભાઈ તો ખાતો. એક તો ચાલો હવે આને પલળવા દઈ પછી આપણે ના ઠંડુ દૂધ તો છે મમ્મી. પછી નહીં, ભાઈ તો ઠંડુ ખાય એટલે મને ન ભાવે એટલું ઠંડુ. હવે આને છે ને અહીંથી સીલ કરી દેવાનું. મમ્મી કરતો 1 મિનિટ, મને કોરું ખાવા દે તો પેલા. મસ્ત લાગે, ચોકલેટ જેવું લાગે. સારું છે, મસ્ત. ચા પીવું એવું છે ને? કઈક કેતા હતા તમે? ના ને બોલો. એવું છે? હમણાં કઈક તમે કેતા હતા ને મારું સ્ટેન્ડ જોઈને. એવું? તમારો છોકરો હાજર હતો? વળી તમે એને પંપે થી ફ્રી દાવા દેતા હશે એટલે લઈ આવ્યો હશે મારી પાસે. મેં મંગાવ્યું. મેં પપ્પા તમને ખ્યાલ ન હોય કહી દઉં, હું કમાઉં છું પપ્પા. એને ઉઠાડું. ઓહો, જોઈ લો ફોન માં પડ્યો છો. જોઈ જો ફોન માં પડ્યો છે. ગુડ મોર્નિંગ કાળુ. ગુડ મોર્નિંગ કાળુ. પપ્પા બોલાવે. પપ્પા બોલાવે. કાળુ ગુડ મોર્નિંગ. પપ્પા બોલાવે. એમ કે આરટીજીએસ કા નથી કર્યું? કોણે કીધું? પપ્પા કે પપ્પાને જોતા નથી આવતું છે. લાઈટ કોણ બંધ કરી? એને એમ કે હું હોય કે એ હમણાં ફોન માં જોતો તો હું આવી ફોન મૂકી દીધો કા. ચાલો પપ્પા એને એમ કે તમને જોતા નથી આવડતું. હા, અને કોણે કીધું કે મેં નથી કર્યું એમ?
તો તમે જોયું નથી પપ્પા? ઓકે, ક્યાં પડ્યો પપ્પા? પપ્પાનો ફોન ચાર્જમાં હે. ચશ્મા માવો જોઈ. પપ્પાના ચશ્મા. પપ્પાએ હવામાં જેમ કવરની પાછળ પૈસા રાખે. હાલો, ચા પીવો ને? જો આ અત્યારે મસ્ત આવું પલટી ગયું હે. હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને મળીએ. કેટલા સરસ સરસ મસ્ત રેડ કલરના બે ગુલાબ ખીલા હે. આ તો એને કુકડાઈ ગયું બી સારું. તે દિવસે બતાવ્યું જ છે. હાલો હવે આપણે કામકાજ શરૂ કરવાનું છે. આ ફળિયું ધોવાનું છે. આ બધું આપણે બાથરૂમનો દરવાજો બંધ કરી દઈએ. આમાં એવા ગુલાબ આવ્યા છે. પાણીની નળી નથી પોગી શકે એમ ને એટલે મમ્મી છે ને અહીં હાવેણો મારે છે કે અહીંથી હાવેણો મારી દઉં. અહીંયા બધે અહીં લગી આઈ થિંક અહીંયા લગી પોગી જાય નળી. હવે અહીંથી આમ ફુવારો લાંબો કરશું એટલે ધોવાઈ જાય. પણ પાણી આવી જાય. હા કઈ એ તો એ અહીં લગી જ પહોંચે છે. એ ટાંકામાં જ પાણી આવશે ના દારમાંથી આવશે. એમાંય અમે હાંધા કરી ન કર્યો. વેસ્ટ નહીં જવા દેવાનું. ખાઈ પીટું હોય તો આપણે હાંધા કરી લેવાના, બાકી બગાડવાનું નહીં. ત્યાં તો પોગી જાય મમ્મી. કેટલું ફોર્સમાં પાણી આવે છે. મમ્મી આ સેવા જેમો ની ઓલું કરે. આપણે અહીંથી ધોવાનું ચાલુ કરી દે. હાલો શું થયું મમ્મી? એવું હે ફુવારો મારવાનો હે ને? હાલો હું મારી દઉં. બરાબર તો એવું ફળ્યું ધોઈ નાખ્યું. જો બારે રોડ બી ધોઈ નાખ્યો, ઝાડવા બી ધોઈ નાખ્યા. આમ પાણીનો ફુવારો છાંટી દીધો. ચાલો હવે આપણે ઉપર જઈએ. આ મમ્મીને જો. મમ્મી આ શું છે? એ હતું હું એ કે તો મને ઇસ્ત્રીની ઘર નવી થાય ને એટલે માથા ઉપર રાખી દીધો. નવી સ્ટાઇલ. એવું હે મારી મમ્મીની નવી સ્ટાઇલ હો. અને તું શું કહેતી હતી હમણાં? તારો જન્મ આજ છે. હા આજ અમાસ છે ને? અમાસ તિથિ પ્રમાણે એટલે હું અમાસની જન્મેલી હું. હા તારો અમાસનો જન્મ છે. તિથિ પ્રમાણે આજ છે, તારીખ પ્રમાણે વયો ગયો ને તારો 20 તારીખે 7મા મહિનાની. અને તિથિ પ્રમાણે આજ એવું હે. અમાસનો તારો જન્મ છે. વાહ. સાંજે હું 8 અમાસની જન્મેલી હું. કેટલા વાગે? સાંજે 8 વાગે. એવું હે. સોમવાર હતો તે દી. તે દી સોમવાર અમાસ હતી. હે? સોમવાર ને સોમવાર. ઓકે. અને આજે તારીખ થઈ ગઈ છે 4/4/4. પેજ ચોટી નથી. આજે ફ્રેન્ડશિપ ડે છે. હેપી ફ્રેન્ડશિપ ડે બધાને. ઓય તે નાસ્તો કરી લીધો? મમ્મી આ જમવા બેઠા તો પપ્પા હે ને મમ્મીની સેવામાં. હું પપ્પા હું તમારે હાર્યું. પપ્પા તમારે કેટલી હાર્યું?
10 11મી મમ્મી. આમ તો 12 મહિના વર્ષના 12 મહિના ગણી લે ને. એવું હે 12 કમ્પ્લીટ એમ ને. સોળમી શીખે. સુહાની આવી ગઈ એમાં. 11 ગણી લે સુહાની. સુહાની એક 12. આ જાન્યુઆરી. મોના ડિસેમ્બર કલર સુહાની ડિસેમ્બર. આ જાન્યુઆરી. તારી ભત્રીજી ડિસેમ્બરમાં આવે ને, તું જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી લલિતા લલિતા માસી, દક્ષા માર્ચ, પછી રેખા એપ્રિલ, શીતલ મે, મે, ગીતા જૂન, રશ્મિતા જુલાઈ, પૂજા ઓગસ્ટ. નમોના સોનલ ક્યાં જાહે? એટલે સોનલ ને સોનલ પછી સોનલ રશ્મિતા પછી સોનલ હા પછી પૂજા હા પછી મોના. હા આમ છે એમ ને. બધાની ટીમ થઈ હે તમારે. ક્રિકેટ ટીમ પપ્પા, ક્રિકેટ ટીમ. કોચ તમારા ભાઈ. કોસ અમારા ભાઈ નું નામ એક ગંગા ભાઈ ને એક વાલી ભાઈ તો બિચારા ભગવાનના ઈ સાઈડ કોચ કહેવાય. હેડ 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 કોચ. પણ ઈ કોણ આવો કોસ કેવું અમે કોઈ કરતા નથી. એવું નથી કરતા? નથી કરતા પપ્પા, એ જ સારું છે, કોચ નથી કરતા એ જ. ગંગા કોસ કે એવું નથી કરતા. વાગ્યા છે 4:30 અને આજે અમાસ છે. મમ્મી હમણાં સવાર કીધું હતું અમાસ છે, તો મમ્મી અત્યારે બધા નિવેદ બનાવે છે. આજે નિવેદ ચડાવવાના હોય. મમ્મી શેના નિવેદ હોય? અમાસના આપણે ચડાવીએ બધા નિવેદ જોઈએ એમાં જો આમાં શું આ- હોય? આ છે ને લાડવા કહેવાય, આને શક્કર કહેવાય, આને અજેપરના ઢોકળા કહેવાય ને અંદર છે ને આખા ઘઉં હોય હા. 10-15 એને આની બા- અંદર? હા એને બાકડા કહેવાય. હા અને આ 2 પડવાળી રોટલી હા અને આમાં કંસાર કંસાર બનાવો. ખાંડમાં જ બનાવવાનું બધું. ખાંડ અને નિવેદ ઘીમાં. ખાંડમાં જ હોય. ખાંડ અને ઘીમાં અને અજેપાનો ઓટો આપણે હોય ને હમ આ નિવેદ દર અમાસે ચડાવવાના. એવું છે, એવું છે. તો આ તારી ચમચી ગરમ થઈ જાય, તું અડી નહીં હઈ. હાલો એમાં કંસાર બનાવી નાખીએ આપણે. ઘી લીધું. ઘી મૂક્યું અને ઈંડું લાઈટર. લાઇટર લગભગ અહીંયા ક્યાંક હતું. આ રહ્યું અહીંયા છે. હાલો. ખાંડનું પાણી એક બાજુ મૂકી દઈએ આપણે. નિવેદ થોડાક જ હોય, આપણે તો ખાતા હોય બધાય તો વધારે મુકાય, પણ આપણે બધા ઓછા ખાય, ખાલી પ્રસાદી લઈએ એટલે આપણે થોડા બનાવી. જો આ ઝીણો લોટ હોય ને હમ એને આવી રીતે નાખી દેવાનું. હમ પછી આવી રીતે એને હલાવવાનું, ઘીમાં શેકાવા દેવાનું. જો આપણે ખાવ થોડોક જ અનુસાર આટલોક જ બનાવીએ ભગવાનને ધરવા પૂરતો. પછી એમાંથી થોડી થોડી બધા પ્રસાદી લઈ લઈએ. અને જે લોકોના ઘરમાં ખાતા હોય વધારે એ આનું બધું ચૂરમું કરી નાખે. પછી જે આ બધું અંદર પાક્યું ને હમ એનું ચૂરમું કરે બધું. પછી એમાં તું તો મમ્મી દર અમાસે નિવેદ બનાવી કે? હા આપણે ક્યારેક એવું અગવડ હોય તો ન બનાવીએ. દર અમાસ રહેવાની. આજ રહી નથી, આપણે થોડીક અગવડ હતી ને એટલે રહી નથી હું, પણ નિવેદ કરી નાખવાના. હમ અને આમાં ખાંડ નથી નાખવી? નાખી દીધી બેટા જો. એવું હોય? હા હા ઓગળી ગઈ હતી. દર અમાસે નિવેદ થાય ને એ સારું. આપણે અમાસે 11 ના એકાદશીના ન હોય. પછી આપણે પૂનમના? પૂનમે નિવેદ કરીએ. પૂનમમાં રહેવાની અને ખીર પૂરી કરવાની, કાં ખીર રોટલી કરવાની. હમ ખીર રોટલી ગાઈને દેવાની, પછી જમવાનું ઓકે. દેવાની હમ આવે. પછી બીજ આવે, આ અમાસ પછી પડ્યું અને બીજ આવે ને હમ એ પણ રહેવાની. એવું. પણ ખીર રોટલીનો ભરવાનું હોય. એટલે ઓકે. આપણે તો આ રહીએ છીએ. એ ગઈ તું બરતી ને મમ્મી. પછી થઈ ગયો, નાખી દમ. ગેસ કર્યો બંધ. જો આ શેકાઈ ગયું હમ આવી રીતે. અને આવી રીતે એમાં પાણી નાખવાનું થોડું. ખાંડનું પાણી નાખી દેવાનું. જેટલું જોઈએ એટલું. એટલે કંસાર થઈ જાય મસ્ત. જો. તો તે તો રાખી દેવાનું. સમય તો નાખી દેવાનું. જો આ થઈ ગયું છે બધું એને આપણે બંધ કરી દઈએ. 6 નિવેદ હોય. કેટલા? 6 નિવેદ અમાસના, પૂનમના પૂનમના 2 જ હોય. ખીર ને અને રોટલી અથવા ચોથના? પૂરી. ચોથના ખાલી લાડવા જ હોય.
ચોથના લાડવા જ ખાલી ચડવાના. લાડવા ગમે એ લાડવા આપણે ઘરે જો આપણે ઓલા બનાવ્યા ને મુઠિયા ઈ હોય અથવા તો આપણે બેસનના બનાવીએ ને બહારથી લઈ આવવાના અથવા તો ચૂરમાના હોય અથવા ભાખરી બનાવીએ ગમે એ બનાવીએ બધું એવું છે. જેથી તો આ લાડવા છે. કંસાર લાડવા, શ્રીફળ રેડી થઈ ગયું. આ કંસાર રેડી જો ઓકે. હાલો ગેસ કરતી તો બંધ પછી જો આ બની ગયું છે આ બી કમ્પ્લીટ છે એટલે આ તમારા નિવેદ રેડી થઈ ગયા એમ ને જો થયું આ છે. કાંસાની થાળી લેવાની હમ બરોબર એની અંદર બધું રાખી દેવાનું હમ આ ઠરે ને આ બધું ને રાખી દેવાનું પછી આપણે હવે આ ઠંડુ થવા દેવાનું ને. હા થોડું ઠંડુ થવા દેવાનું ઓકે ચાલો હવે આ- કંસારી આપણે અલગ વાટકીમાં કાઢી લઈએ કંસારી ને ઘીમાં મિક્સ કરતો હોય એકદમ જો તને ભાવે ને કંસાર આ કંસાર ચાલો આ કમ્પ્લીટ કરી લ્યો. આ કમ્પ્લીટ જો આ પછી આને લાડવા કહેવાય ચોથના આવા 16 લાડવા બનાવવાના કા 21 બનાવવાના એ તો મને જેટલા ખબર છે. આપણે. હા, આવી રીતે પછી ઘરે બનાવે તો આવી રીતે બનાવે નહીં તો પછી બહારથી વેચાતા લઈ આવવાના ને ઘરે તમે ચૂરમાના કરી શકો આ છે ને અજેપાના ઢોકળા આજે પાડના આને ઢોકળા કહેવાય અજેપાર દાદાના જીવ જનાવર વિસી કુસી થી આપણા બધાયનું રક્ષણ કરે એટલે આ અમાસને દી નિવેદ થાય ને ઘરમાં એ હારા આ એ શક્કર છે દાદાના દાદાના હા ચક્કર. શક્કર સડે આપણે આ છે ને આને ચૂરમું નહીં કરવાનું અને વચ્ચેથી થોડું કાઢીને એમાં નાખી દેવાનું કોલ આવે છે કોલ. નાનીનો ફોન આવ્યો હે બરોબર ઘડીક આપણે મ્યુટ કરી કાપી નાખીએ. તો આ થઈ ગયું હા હવે ખાંડ ને ઘી નાખી હમ અને કરી આવવાની એવું છે. થઈ લે ઓકે આ થઈ ગયા હે નિવેદ રેડી બરોબર. ચાલો હવે પપ્પાની ચડાવવા જાહે ને. શ્રીફળ લઈ ઓકે શ્રીફળ લઈ હમણાં ચાલો 7:15 એક્ઝેક્ટ થયા હે અને અહીંયા મમ્મીએ પાપડ ચાટ બનાવી દીધા મસાલા પાપડ બરોબર. હા સોરી મસાલા પાપડ તો તે દિવસે કીધું હતું ને હું બોલી હતી તું પાપડ ચાટ એટલે એ મગજમાં રહી ગયું. ભૂખ લાગી તો મમ્મીએ આ બનાવી દીધા બરોબર. આમાં સેવ નથી એટલે સેવ વગરના આજે મમ્મી આમ બર્ગર ટ્રેપ કરી દીધું. ઓ હોય મમ્મી આ તીખું તીખું શું છે એટલું? ઓકે કઈ વાંધો નહીં આવે ને કાલ હે હાલો આપણે ખાઈ લઈ. મમ્મી આ બાકસનું બસલું તળ્યું ને એમાંથી જોઉં લઈ તો હું ખોલતો આમાં આમ જો એટલી અધૂરી કેટલી સડી છે જો દેખ જો અધૂરી હા હજી આપણે બીજી બીજી જો તો બીજી બધી ખોલીને જોઈએ આપણે દગો દગો થયો દગો હાલે દગો જો આ બે જો આમાં થોડી ઓછી છે જો હુંમાં તો ખાવ ઓછી સમજો આમાં જો બધે પેલા 1 રૂપિયાની બાકસ આવતી અને આખી સલસલતી ભરેલી આમ આવતી. ખેંચતા ને ખેંચાતી ની એટલી ભરેલી આવતી હા, અને તું લઈ આવતી ખબર હા જો એ આ તો જો હાવ આમાં ખાલી તો જો તમે આ બધી આખું બસલું આપણે ખોલીને જોઈએ જ લઈએ હવે પછી તું કેસ કરવા જાય કેસ તો શું કર બેટા પણ આપણે જોઈએ કે આ બધી વસ્તુમાં દગો જ છે માણસને લઈ જ લેવું જ બધું જો હાલે આમાં જો કોઈ એક તો આમ હાવ અધૂરી જ નીકળી. હજી તો લે આ તો તૂટેલું જ છે આને જો આમાં જો આવી રીતે છે બરોબર જો એક પણ બાકસ એવી નથી કે એમાં ફૂલ ભરેલી એવી સમજા પપ્પા એક પણ બાકસ એવી ન નીકળે ફૂલ ભરેલી આવી આમ જો બધી મામ જ આમ જો જોયું કેટલો દગો છે દગો દગો ગગી નહીં થાય દગો. દગો આપણે આપણી એરે કરી જાય તો આ શું કહેવાય દગો કહેવાય. એમાં કોઈ આપણું કોઈ પરાઈ કાંઈ ન હાલે. તો આ શું કહેવાય કે તમે લે લૂંટ
લૂંટવાનું કામ છે આ લૂંટવાનું ભાઈને ફોન કરતો ક્યાં પહોંચ્યો? હે ભાઈને ફોન કરી ક્યાં પહોંચ્યો હાલો ભાઈને ફોન કરી લઈ મૂવી જોઈ છે ને પપ્પા કોણ લઈ આવ્યા ને તો ખાઈએ આ મારો કોણ નીચે બધાય કોણ ખાઈએ અને હું ઉપર લઈને આવતી રહી હા હાલો બધાય કોણ ખાવા એ કોણ ખાવા જ બોલે તો આ તો આજનો મારો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કાલે મળીએ એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય મોટા